નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। જામનગરના ગોકુલનગર વિસ્તારમાં વેપારી પોતાની દુકાનમાં દારૂનું વેચાણ કરતા પકડાયો। જામનગરની કોર્ટમાં જુબાની આપવા માટે આવેલા મૂળ ઢીંચડાના એક યુવાનને ધમકી અપાઈ। ઢીંચડાના એક શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। જામનગર પાલિકાના પટાંગણમાં કોંગ્રેસ દ્વારા ભાજપ સામે 40% કમિશનના ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન જોવા મળ્યું। જામનગરમાં સુભાષ શાક માર્કેટ નજીક રહેતી મહિલા સાથે મકાનના વેચાણના બહાને ₹12.26 લાખની છેતરપિંડી થઈ। જામનગર જિલ્લાના ગ્રોલમાં ગોડાઉનની છત પરથી પટકાતા શ્રમિક યુવાનનું કરુણ મોત થયું। કવાંટથી ભાવનગર દારૂ પહોંચાડવા નીકળેલો સગીર વડોદરામાં ઝડપાયો। વડોદરા નેશનલ હાઈવે 48 પર કારમાં દારૂના જથ્થા સાથે મહિલા ઝડપાઈ। ડભોઈ વાઘોડિયા રિંગ રોડ પર વ્રજપાટી પ્લોટ બહાર પાર્ક મોપેડની ડેકીમાંથી 1.5 તોલાની સોનાની ચેન ચોરી 2 શખ્સો ફરાર થયા। વડોદરા કોર્પોરેશનની સભામાં સભ્યોને બોલવાની સમય મર્યાદા મુદ્દે હોબાળો થયો। કોંગ્રેસના 7 સભ્ય સસ્પેન્ડ કરાયા। બજેટ બહુમતીના જોરે મંજૂર કરાયું। ગુજરાત બજેટ 2026 જગતના તાત માટે મોટી જાહેરાતો। સિંચાઈ, ગૌસેવા અને કૃષિ ટેકનોલોજી પર વિશેષ ભાર મુકાયો। મહારાષ્ટ્ર, હરિયાણા સહિત 10 રાજ્યોની 37 બેઠકો પર રાજ્યસભા ચૂંટણીની જાહેરાત કરાઈ। 16 માર્ચે વોટિંગ કરાશે। રાહુલ ગાંધીની સમજાવટ નિષ્ફળ ગઈ। આસામના દિગ્ગજ કોંગ્રેસ નેતા કેસરીઓ ધારણ કરશે। જૂનાગઢ વિવાદિત કીર્તિ પટેલ વિરુદ્ધ વધુ એક FIR। સાધુ સંતોની લાગણી દુભાવવાનો આરોપ। પોલીસે શોધખોળ હાથ ધરી। અમદાવાદ બનશે ઓલિમ્પિક રેડી સિટી। 2030ની કોમનવેલ્થ ગેમ્સ માટે ₹1278 કરોડનું બજેટ ફાળવાયું। ઘરનું સપનું જોતા પરિવારો માટે ખુશખબર। 3.15 લાખ નવા આવાસો અને મફત અનાજની જાહેરાત કરાઈ। ગુજરાતનું 4,08,053 કરોડનું વિક્રમી બજેટ જાહેર કરાયું। અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવાશે। લાખો કર્મચારીઓ માટે હોળી પહેલા જ દિવાળી। માર્ચમાં જ DAમાં વધારો કરી શકે છે સરકાર। જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા માનસિક અસ્થિર યુવાનને વીજ આંચકો ભરખી ગયો। જામજોધપુરના પાટણ ગામમાં રહેતા ખેડૂત યુવાનનો માનસિક બીમારીથી તંગ આવી જઈ અગ્નિ સ્નાન દ્વારા આપઘાત કરાયો। ગુજરાતના 2 IPS સહિત 13 અધિકારી કેન્દ્રમાં IG પદ માટે એમપેનેલ। કેન્દ્ર સરકારની યાદી જાહેર કરાઈ। ભાવનગર પોલીસે 6 દિવસની LED ડ્રાઈવમાં ₹2.75 લાખનો દંડ વસૂલ્યો। ભાવનગરની વિવિધ વિદ્યા સંકુલના તેજસ્વી તારલાઓએ જીમાં મેદાન માર્યું। અમદાવાદમાં આગના કારણે 2 કિલોમીટર સુધી ધુમાડા દેખાયા। પીપળજની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, યુનિટ બળીને ખાખ થયો। બનાસકાંઠાના થરાદમાં ગમખ્વાર અકસ્માત। પૂર ઝડપે દોડતી કાર ઝાડ સાથે ભટકાતા 2ના મોત થયા। કારમાંથી દારૂ મળ્યો।